તો અમરેલીના વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે સુરવો નદી પરનો પુલ મોતના માંચડા સમાન બન્યો છે। પુલની બંને બાજુ ગ્રીલ અને રેલિંગ ન હોવાથી ખેડૂતો અને શ્રદ્ધાળુઓના જીવ જોખમમાં મુકાયા છે। ગત વર્ષે એક પશુનું મોત થયા છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે। ઐતિહાસિક લક્ષ્મણજીના ધૂણાના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આ રસ્તો અત્યંત જોખમી સાબિત થઈ રહ્યો છે। જોકે સિંચાઈ વિભાગે આ કામ માટે મંજૂરી મળી હોવાનું અને વહેલી તકે ગ્રીલ ફિટ કરવાની ખાતરી આપી છે। અહીંયા માલ અમારે સરતા હોય બરાબર, અહીંયા પુલ નથી, જાળી નથી તો અમારે એક પોર અમારે મારો ભાઈનો પાડો 1 લાખ રૂપિયાનો પાડો હતો, મરી ગયો। જાળીની વ્યવસ્થા ન કરી દેવી જોઈએ તો અહીંયા અકસ્માત અત્યારે રિક્ષા લઈને જતા હોય, અંદર મજૂર બેઠા હોય, નહીં કોઈને રિક્ષા બેક્ષા લાગી ભાગી ગયું તો કોણ જવાબદારી? પુલ છે ને એને જાળી કરવાની જરૂર છે, બે બાજુ કડે જાળી હોય ને તો સારું હોય। વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે સુરવો નદી પર બંધાયેલો જે પુલ છે અને આ પુલની બંને સાઈડોમાં ગ્રીલ જ ન હોવાને કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની માંગ ઉઠી છે કે અહીંયા કોઈ મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? ત્યારે હું સીધા દ્રશ્ય બતાવીશ। હાલ આપણે અહીંયા આ એ જ સુરવો જે નદી છે, આ નદી પર બંધાયેલો આ બ્રિજ છે। જો કે આ નદી પણ ખૂબ જ વિશાળ પટવાળી છે અને બંને સાઈડો ઊંડાણપૂર્વક આ નદી છે। ત્યારે આ પુલની ઉપર બંને સાઈડો પર કોઈ પણ પ્રકારની ગ્રીલો બાંધવામાં નથી આવી। જોકે અહીંથી દિવસ દરમિયાન લગભગ 50 થી 100 ની આસપાસના ખેડૂતો અને રાહદારીઓનો અવરજવર રહે છે। અહીંયા ધૂણે જવા માટેનું એક આસ્થાનું કેન્દ્ર પણ છે, લોકો ભક્તો પણ અહીંથી પસાર થતા હોય છે। પરંતુ અહીંયા 1 વર્ષ પહેલા પણ એક દુર્ઘટના સર્જાઈ છે। માલધારીનો એક અહીંયા પશુ અહીંયા ઉપરથી જે પડી અને મોતને ભેટ્યું હતું। ત્યારે અહીંયા વાહનોની અવરજવર પણ જણાઈ રહી છે। ત્યારે આ બંને સાઈડોમાં ગ્રીલ નાખવામાં આવે તેવી તંત્ર પાસે સ્થાનિકોની માંગ ઉઠી છે। જો અહીંયા કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ ગ્રીલો નખાશે તો ગામ લોકોમાં એક રાહતનો શ્વાસ અનુભવાશે। પરેશ પરમાર, T13 ગુજરાતી, અમરેલી।